નમસ્કાર વિદ્યાર્થી તથા વાલી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ચર્ચા કરીશું મેડિકલના એડમિશન કઈ રીતે થઈ શકે. 4 ways to get admission in MBBS પ્રોગ્રામ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે ગુજરાતના કાઉન્સિલિંગ થ્રુ કઈ રીતે આપણે MBBSમાં પ્રવેશ મળી શકશે. જો કોઈ બી સંજોગોમાં આપણે ગુજરાતમાં એડમિશન નથી મેળવી શકતા તો બીજો શું રસ્તો રહેશે આપણી પાસે. તો સેકન્ડલી આપણે MCC ઓલ ઇન્ડિયા થ્રુ જે MCCની અંદર જે યુનિવર્સિટીઝ છે એમના વિશે આજે આપણે થોડું સમજશું કે કઈ યુનિવર્સિટીઝ છે, કઈ રીતે એમાં પ્રવેશ મળી શકશે. ત્યારબાદ ત્રીજો રસ્તો જે છે MBBSમાં પ્રવેશ મેળવવાનો જે છે ફોરેન મેડિકલ યુનિવર્સિટીઝ, એટલે કે ફોરેનમાં એડમિશન લેવા માટે કન્સલ્ટન્ટ થ્રુ અથવા તો ડાયરેક્ટ યુનિવર્સિટીનો કઈ રીતે અપ્રોચ કરી શકાય અને શું નવા નિયમોમાં ફેરબદલ થયેલો છે આમના વિશે આપણે થોડું સમજશું. અને ચોથા પોઈન્ટમાં, લાસ્ટ પોઈન્ટની અંદર દરેક રાજ્યના સ્ટેટ વાઇઝ કયા રાજ્યની અંદર જો આપણે ગુજરાતમાં એડમિશન નથી મળતું, MCC થ્રુ એડમિશન ઓલ ઇન્ડિયા કોટામાં નથી મળતું, ફોરેન યુનિવર્સિટીમાં જવાની ઈચ્છા ઓછી છે આપણી MBBS માટે, તો બીજા રાજ્યમાં આપણે કયા રાજ્યની અંદર પ્રવેશ મેળવી શકીએ એમના વિશે આજે આપણે થોડી માહિતી મેળવશું. તો કુલ મિલાવીને તમારા MBBS માટેના તમામ ઓપ્શન જે છે એમના વિશે આજે આપણે ડિટેલમાં સમજશું અને તમને માહિતી આપીશું. તો આવો નવી સ્લાઇડની અંદર આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈશું કે દરેક રેગ્યુલર અપડેટ લેવા માટે દરેક વેબસાઇટની અંદર આપણે જઈ અને ડેઇલી આપણે ચેક કરીશું કે શું નવા નોટિફિકેશન આવ્યા છે. એમના માટે આપણે ગુજરાત માટેની જે વેબસાઇટ છે એ મેન્શન કરેલી છે, www.medadmgujarat.org. આના માધ્યમથી તમને ગુજરાતની તમામ કાઉન્સિલિંગની માહિતી જે છે એના નોટિફિકેશન મળતા રહેશે. ત્યારબાદ MCCની વેબસાઇટ પણ અહીંયા આપણે આપેલી છે. MCCની વેબસાઇટમાં જઈને પણ આપણે શું કઈ રીતે પ્રક્રિયા શરૂ થવાની છે, ક્યારે કાઉન્સિલિંગના રાઉન્ડ શરૂ થશે, આખું શેડ્યુલ જે છે તમને આમાં અપડેટ મળતા રહેશે. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો, જે 4 ways to get admission in MBBS પ્રોગ્રામ 1, 2, 3, 4 ગુજરાતમાં કઈ રીતે પ્રવેશ મેળવી શકાશે, MCC થ્રુ કેવી રીતે પ્રવેશ મેળવી શકાશે, ફોરેન યુનિવર્સિટીઝમાં શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કેવી રીતે પ્રવેશ મળી શકે છે, અને સ્ટેટ વાઇઝ બીજા અન્ય રાજ્યોમાં કઈ રીતે આપને પ્રવેશ મળી શકે છે. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે ગુજરાતની અંદર જે કાઉન્સિલિંગનું ટેન્ટેટિવ શેડ્યુલ છે એ આમાં દર્શાવેલું છે કે ગુજરાતની અંદર ક્યારથી કાઉન્સિલિંગ શરૂ થઈ શકે છે, કઈ પહેલા રાઉન્ડની જોઈનિંગ ડેટ રહેશે, સેકન્ડ રાઉન્ડ ક્યારે શરૂ થઈ રહ્યું છે, થર્ડ રાઉન્ડ ક્યારે થશે, સ્ટે વેકેન્ટ રાઉન્ડની સંભાવના ક્યારે છે, અને ત્યારબાદ લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ અને એકેડમિક સેશન ક્યારે શરૂ થશે. એ જ રીતે MCCનું પણ આપણે કાઉન્સિલિંગનું શેડ્યુલ આમાં છે દર્શાવેલું છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ફર્સ્ટ જે આપણો ઓપ્શન છે જે ગુજરાતનો, ઓલવેઝ ગુજરાતી છોકરાઓ માટે, ગુજરાતના સ્ટુડન્ટ માટે, ડોમિસાઇલ માટે ગુજરાતનો ઓપ્શન સૌપ્રથમ પસંદગી હોય છે. તો આપણે મોટું સમજીએ તો MBBSની અંદર ટોટલ 6,858 બેઠકો છે. એઝ પર ધ 2023 રેકોર્ડ આપણે દર્શાવેલું છે. રેફરન્સ જે છે આપણે 2023નો લીધેલો છે. 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ છે, 13 જીમર્સની કોલેજીસ છે અને સેલ્ફ ફાઇનાન્સની 19 ઇન્સ્ટિટ્યૂટ છે. તો ટોટલ 39 ઇન્સ્ટિટ્યૂટની અંદર 6,858 બેઠક છે. તો આપણે આગળ સમજીશું કે કઈ રીતે કાઉન્સિલિંગની પ્રોસેસ જે છે એ થઈ શકશે. આ બધી મેડિકલ કોલેજીસની અંદર જે સીટના અલોટમેન્ટ કરેલા છે, કેટલા પર્સન્ટેજ સીટ જે છે એ ગવર્મેન્ટ કોટાની છે, GQની છે, કેટલા પર્સન્ટેજ ઓલ ઇન્ડિયા કોટાની છે, ત્યારબાદ કેટલા પર્સન્ટેજ જે છે એ મેનેજમેન્ટ કોટાની સીટ્સ છે, અને ત્યારબાદ NRI કોટાની કેટલા પર્સન્ટેજ સીટ રિઝર્વ કરેલી છે. મિત્રો ધ્યાનથી આપણે સમજશું કે જે NRI કોટાની જે સીટ્સ જે અવેલેબલ છે એ સીટમાં જો કોઈ બી સંજોગોમાં સીટ વેકેન્ટ રહેશે તો ઓટોમેટિકલી એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ પિન પરચેસ કરી લીધું છે એ અવેર હશે આ બાબતેથી કે કઈ રીતે વેબસાઇટમાં જઈ અને લોગિન ક્રિએટ કરવાનું છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી પિન પરચેસ નથી કરી શક્યા કોઈ બી સંજોગોને કારણે, તો આ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં આ પ્રોસિજર પાછી કરી શકશે. તો એમને એક રફ આઈડિયો આવે એના માટે આપણે 2023ના રેફરન્સથી આપણે દેખાડેલું છે કે ભાઈ કઈ રીતે પિન જે છે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, લોગિન કઈ રીતે કરવાનું છે, ત્યારબાદ ચોઇસ ફિલિંગ જે છે એ કઈ રીતે થઈ શકે છે. એમાં અવેલેબલ ચોઇસનો ઓપ્શન આમાં મેન્શન કરેલો છે. ત્યારબાદ કન્સર્ન ફોર્મ જ્યારે આપણે ચોઇસ ફિલિંગ કરીએ છીએ ત્યારે આપણે એક કન્સર્ન ફોર્મ સાઇન કરીને દેવાનું હોય છે. ત્યારબાદ જે ચોઇસ ભરેલી છે એની આપણે પ્રિન્ટઆઉટ બી આપણે કલેક્ટ કરી શકીએ છીએ આપણા રેફરન્સ માટે થઈને.
ત્યારબાદ આપણે જોઈશું ટોટલ અવેલેબલ ચોઇસીસ જેટલી છે એ તમને અહીંયા દેખાડશે કેટલી ચોઇસ ટોટલ અવેલેબલ છે. સે ફોર એક્ઝામ્પલ 241 જે ચોઇસ છે એ અવેલેબલ છે. આ ચોઇસીસની અંદરથી તમને આગળ જતાં તમે એમને કઈ રીતે સિલેક્ટ કરી શકો છો એ બી આપણે વિડીયોના માધ્યમથી જોઈ શકશું. બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે, ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ સીટ ટાઈપ સિલેક્ટ કરવાની રહેશે અને આ જે બધી જે ચોઇસ છે એમને આપણે મૂવ કરી અને આ બારમાંથી આપણે આ બારની અંદર જે છે એ ચોઇસીસને આપણે લઈ શકીએ. આપણે જે ડિઝાયર ચોઇસીસ હોય એ આપણે સિલેક્ટ કરવાની છે અને એ ચોઇસની અવેલેબલ ચોઇસની અંદર અહીંયા લિસ્ટ આવશે આ સેક્શનની અંદર અને ત્યાંથી તમે એને સિલેક્ટ કરશો એટલે એ ફાઇનલ ચોઇસ સિલેક્શનના સાઈડમાં ફિલ્ડ ચોઇસની અંદર આવી જશે. સે ફોર એક્ઝામ્પલ મેડિકલમાં એડમિશન પ્રવેશ મેળવવો છે, ડેન્ટલની અંદર મેળવવો છે, આયુર્વેદિકની અંદર મેળવવો છે કે હોમિયોપેથીની અંદર મેળવવો છે. ખાસ કરીને મને ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના ફોન આવી રહ્યા છે તો હું બધાને વિડીયોના માધ્યમથી કહેવા માગીશ કે આયુર્વેદિક અને હોમિયોપેથીનું કાઉન્સિલિંગ છે એ ઓલમોસ્ટ 3 રાઉન્ડ જ્યારે ડેન્ટલના અને મેડિકલના પૂર્ણ થઈ જશે ત્યારબાદ એમનું નોટિફિકેશન આવશે. જો તમારે પિન પરચેસ કરવો હોય તો તમે પિન પરચેસ કરી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી શકો છો, પરંતુ આયુર્વેદિકનો અને હોમિયોપેથીનો રાઉન્ડ જે છે અત્યારના શરૂ નથી થવાનો. એ 3 રાઉન્ડ પછી આપને નોટિફિકેશન આવશે, આપણે વેબસાઇટના માધ્યમમાં ખ્યાલ આવશે, ત્યાર પછી આપણે આયુર્વેદિક અને હોમિયોપેથીનો જે છે એ કાઉન્સિલિંગ જે છે શરૂ થશે. તો આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ અહીંયા સિલેક્ટ કરી શકાય છે, સીટ ટાઈપ સિલેક્ટ કરી શકાય છે, રીઅરેન્જ કરવું હોય ચોઇસ ફિલિંગ તો એ બી તમે અહીંયાથી કરી શકો છો. જેમ કે મેડિકલનો ઓપ્શન સિલેક્ટ કરેલો છે, ગવર્મેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરેલો છે અને ગવર્મેન્ટ સીટ ટાઈપ છે એ ગવર્મેન્ટ આપણે સિલેક્ટ કરેલી છે તો બીજે મેડિકલ કોલેજ છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા છે. તો આ બધી જ આ રીતે તમારી અવેલેબલ ચોઇસીસ જે છે તમારા ફિલ્ટર પ્રમાણે આવી જશે. ત્યારબાદ આપણે એડનું બટન જે છે એ આપણે પ્રેસ કરવાનું છે. તો એ જેવું તમે પ્રેસ કરશો એટલે એ તમારી ચોઇસ કરેલી જે ચોઇસ ફિલિંગવાળી જે કોલેજીસ છે એ બધી અહીંયા લાઇનસર આવી જશે. જેમ કે આપણે એનું પર એડ બટન કરીએ તો જ્યાં બીજે મેડિકલ કોલેજ આ બધી જ મિત્રો કોઈ બી લિમિટ નથી. તમે બધી જ કોલેજીસ જે છે એ આમાં ચોઇસ ફિલિંગની અંદર નાખી શકો છો. ગવર્મેન્ટ બી નાખી શકો છો, સેમી ગવર્મેન્ટ બી, જીમર્સની બી કોલેજીસ નાખી શકો છો, સેલ્ફ ફાઇનાન્સની બી નાખી શકો છો અને એમાં તમારી પસંદગીની કોલેજ જે છે એ ક્રમસર તમારે જો ગોઠવવી હોય તો તમે એ ગોઠવી શકો છો. અહીંયા ખાસ કરીને હું તમને ધ્યાન દોરવામાં માંગીશ કે જે બી યુનિવર્સિટી તમને પસંદ આવતી હોય એવી યુનિવર્સિટી તમારે ઉપર રાખવી જેથી કરીને બીજી વખત કોઈ બી જાતની સેકન્ડ રાઉન્ડની અંદર ફેરફાર ન કરવો હોય અથવા તો કોઈ ચેન્જીસ ન કરવા હોય એવા પ્રશ્નનો ન રહીએ. એટલા માટે થઈને આપણે જે આપણે પસંદગીવાળી છે ક્રમ વાઇઝ 1, 2, 3 કરીને રાખવી. આપણી ચોઇસ વાઇઝ જે છે એ આપણે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ત્યારબાદ આપણા વિદ્યાર્થી મિત્રોએ જે ચોઇસ ફિલિંગ કરેલી છે એ ચોઇસ ફિલિંગને આપણે સેવ ચોઇસ કરી અને આપણે એને સેવ કરીશું જેથી કરીને આપણે અવારનવાર લોગિન કરી અને આપણા જે ઓપ્શન છે પાછા સિલેક્ટ ન કરવા પડે. એટલા માટે તેને ધ્યાનથી જે છે સેવ ચોઇસ કરીને જે બટન છે એમને આપણે દબાવીશું અને ત્યારબાદ સેવ અને એક્ઝિટ કરી અને પછી જ આપણે જે છે એ આ લોગ આઉટ કરીશું કાઉન્સિલિંગની વેબસાઇટમાંથી અને ત્યારબાદ કઈ રીતે ચોઇસ ફિલિંગ છે એ લોક કરવાની છે એ બી આપણે થોડું સમજશું. મિત્રો જ્યારે ચોઇસ ફિલિંગ તમારી કમ્પ્લીટ થઈ જાય છે ક્રમ વાઇઝ તમે તમારા પસંદગીવાળા બધા ઇન્સ્ટિટ્યૂટને આપણે નાખીએ છીએ ત્યારબાદ આપણે અહીંયા પિન નંબર જ્યારે જે તે સમયે આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે દરેક વસ્તુ પાસવર્ડથી લઈ અને તમારા પિન નંબરથી લઈને બધી જ વસ્તુની પ્રિન્ટઆઉટ બી લઈ લેવી અને ત્યારબાદ આપણે એક બેકઅપ તરીકે એને ડિજિટલ કોપીમાં બી સાચવીને રાખશું જેથી કરીને એ મિસપ્લેસ થઈ જાય તો આપણી પાસે 1 કે 2 જગ્યાએ બેકઅપમાં એ આપણી પાસે બધી જ ડિટેલ હોવી જોઈએ. તો અહીંયા આપણે જ્યારે લાસ્ટ જે પ્રોસિજર છે એમાં આપણે જે ચોઇસ ફિલિંગ કરેલી છે એ ચોઇસ ફિલિંગના તમને અહીંયા આવી જશે કેટલા ઓપ્શન તમે સિલેક્ટ કરેલા છે. ત્યારબાદ તમે પિન કોઈ મોડિફિકેશન કરવું હોય અત્યારના બી છેલ્લે બી તમને એવું રિયલાઇઝ થાય કે ભાઈ મારાથી કોઈ ખોટી ચોઇસ ફિલિંગ થઈ ગઈ છે તો એ બી બદલવી હોય તો તમે મોડિફાઈ ચોઇસ કરી તમારો પિન નંબર નાખશો તો તમને મોડિફાઈ કરવા દેશે અને ત્યારબાદ ફાઇનલી જ્યારે તમે લોક ચોઇસ કરો છો ત્યારે તમને પિન નંબર જે છે એ પાછો એકવાર એન્ટર કરાવશે અને બધી જ જેટલી પણ ચોઇસ છે એ તમારી લોક થઈ જશે. તો ખૂબ જ સિમ્પલ પ્રોસિજર છે, કોઈની મદદની જરૂર નથી પરંતુ સમજી વાંચી અને જોઈ અને આખી પ્રોસિજર છે આપણે કરવાની છે. તેમ છતાં બી જો તમે ક્યાંય બી અટકો છો તો અમારા હેલ્પલાઇન નંબરમાં ક્યારે બી તમે કોલ કરી શકો છો. અમારા જે એક્સપર્ટ કાઉન્સિલર્સ છે એ તમને આમાં બધી જ રીતની નિસ્વાર્થ ભાવે મદદ કરી આપશે. ગુજરાતના મેડિકલના એડમિશન માટેના જે રાઉન્ડ છે એ આપણામાં દર્શાવેલા છે કે રાઉન્ડ 1 થશે, ત્યારબાદ રાઉન્ડ 2 થશે, ત્યારબાદ રાઉન્ડ 3 થશે અને રાઉન્ડ 3માં જો કોઈ ખાલી રહેતી બેઠક હશે તો એ સ્ટે વેકન્ટ રાઉન્ડમાં એટલે કે રાઉન્ડ 4ના અંદર ભરવામાં આવશે એ સીટને. તો આ રીતે ગુજરાતનો ચાર્ટ રહેશે રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને રાઉન્ડ 4. હવે ખાસ જે સૂચના આપવાની છે વિદ્યાર્થી તથા વાલી મિત્રોને એ છે કે જો રાઉન્ડ 3માં MBBSમાં એડમિશન મળ્યું અથવા
આગળના રાઉન્ડનું કન્ફર્મ કરેલું એડમિશન છે તો ત્યાં જ એડમિશન પ્રોસિજરનો એન્ડ થઈ જશે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો કે રાઉન્ડ 3 જે છે એમાં તમારે જે એડમિશન મળેલું છે એ તમારે લેવું પડશે, અથવા તો રાઉન્ડ 2ની અંદર જે મળેલું છે એ એડમિશનને કન્સિડર ગણાશે અને ત્યારબાદ કાઉન્સિલિંગમાં તમે પાર્ટિસિપેટ કરી શકશો નહીં. તો હવે આપણે થોડું આગળ સમજીએ નવી સ્લાઇડમાં. હવે કોઈ બી સંજોગોમાં જો આપણે ગુજરાતમાં એડમિશન નથી મેળવી શકતા, ઠીક, તો બીજો જે શું આપણી પાસે અવેલેબલ ઓપ્શન છે, બીજો જે ટોપિક છે ધ સેકન્ડ વે ટુ ગેટ એડમિશન ઇન MBBS એ છે નેશનલ લેવલ MBBS એડમિશન્સ થ્રુ MCCની વેબસાઇટ થ્રુ આપણે કઈ રીતે અન્ય રાજ્યોની અંદર એડમિશન, ઓલ ઇન્ડિયામાં કઈ રીતે એડમિશન લઈ શકીએ એમના વિશે આપણે થોડું સમજશું નેક્સ્ટ સ્લાઇડમાં. હવે મિત્રો આપણે જોઈશું કે જેમની ઓફિશિયલ વેબસાઇટ જે છે બરાબર, એમાં આપણે જશું મેડિકલ કાઉન્સિલિંગ કમિટી MCC, એમની અંદર આપણે યુજી મેડિકલની અંદર જવાનું છે. ત્યારબાદ સેમ આપણે ગુજરાતમાં જે રીતે રજિસ્ટ્રેશન કરેલું હતું એ જ રીતે અહીંયા આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે. આપણી બધી ડિટેલ્સ છે, આપણું બધી જ ઇન્ફોર્મેશન છે, આપણા બધા ડોક્યુમેન્ટ છે એ આપણે આમની અંદર અપલોડ કરવાના છે. ત્યારબાદ આપણે આમની જે સિક્યુરિટી, જેમ આપણે પિન પરચેસ કરવાના, જેમ 10,000 રૂપીસ આપણે અહીંયા ભરેલા છે ગુજરાતમાં રિફંડેબલ ડિપોઝિટ, એ જ રીતે MCCની અંદર પણ આપણે પેમેન્ટ ભરી અને રિફંડેબલ ડિપોઝિટ દઈ અને કાઉન્સિલિંગમાં પાર્ટિસિપેટ કરી શકીએ છીએ. હવે ધ્યાનથી સમજીએ પહેલાં આપણે કે MCCની અંડરમાં કઈ કોલેજીસ અને કઈ યુનિવર્સિટીઝની અંદર જે છે આપને એડમિશન મળી શકે છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે જેટલી પણ એમ્સ છે એ એમ્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર જો આપણે એડમિશન લેવા માગતા હોય, જે વિદ્યાર્થીઓ ટોપર છે, જેના ખૂબ જ સારા નીટમાં સ્કોર છે, એ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સની અંદર પ્રવેશ મેળવવા માટે આ વેબસાઇટના માધ્યમથી એડમિશન મેળવી શકે છે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટા 15% સીટ્સ, એટલે કે દરેક રાજ્યોની અંદર જે ઓલ ઇન્ડિયા કોટા જે છે એની જે સીટ ફાળવવામાં આવેલી છે, આ ઓલ ઇન્ડિયા કોટાની સીટની અંદર એટલે કે ગવર્મેન્ટ કોલેજીસની અંદર એડમિશન લેવા માટે આ વેબસાઇટના માધ્યમથી આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ જેટલી પણ ભારતભરમાં ડીમ્ડ યુનિવર્સિટી છે, આ ડીમ્ડ યુનિવર્સિટીની અંદર જે એડમિશન છે એ બી MCC થ્રુ એડમિશન થાય છે. આપણા ગુજરાતની અંદર એકમાત્ર ડીમ્ડ યુનિવર્સિટી છે જે સુમનદીપ વિદ્યાપીઠ છે બરોડામાં. આ યુનિવર્સિટીની અંદર પણ પ્રવેશ મેળવવા માગતા હોય તો MCC થ્રુ આપણે ડીમ્ડ યુનિવર્સિટીની અંદર ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. ત્યારબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીઝ પણ જેટલી પણ છે, એટલે કે ભારતની અંદર જે સે ફોર એક્ઝામ્પલ કે દિલ્હી યુનિવર્સિટી છે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છે, બનારસ હિન્દુ યુનિવર્સિટી છે, આ ટાઈપના યુનિવર્સિટીઝ જેટલી પણ સેન્ટ્રલ યુનિવર્સિટીઝ છે રન બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, આ યુનિવર્સિટીની અંદર પણ જે એડમિશન છે MCCના માધ્યમથી થતા હોય છે. ત્યારબાદ જે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સનો કોર્પોરેશનનો જે કોટા છે એમના માટે પણ એડમિશન જે છે આ વેબસાઇટના માધ્યમથી થાય છે. અને લાસ્ટમાં જે આર્મ ફોર્સ મેડિકલ કોલેજીસ છે જે પુણેની અંદર, એમાં પણ એડમિશન લેવા માટે MCCની વેબસાઇટ થ્રુ પ્રવેશ મેળવી શકાય છે. ટેન્ટેટિવ શેડ્યુલ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પેમેન્ટ કેટલામી તારીખે શરૂ થશે અને કેટલામી તારીખ સુધી કરી શકાશે. ત્યારબાદ રાઉન્ડ 2નું ક્યારે શરૂ થશે, રાઉન્ડ 3નું ક્યારે શરૂ થશે. આમાં બી જ્યારે સ્ટે વેકન્ટ રાઉન્ડ જે છે આમાં બી સ્ટે વેકન્ટ રાઉન્ડની પ્રોવિઝન હોય છે કે જે બેઠકો ત્રીજા રાઉન્ડમાં ખાલી રહી જાય છે એ બેઠકોને ચોથા રાઉન્ડમાં કઈ રીતે ભરી શકાય છે એના માટે સ્ટે વેકન્ટ રાઉન્ડ છે. ચોઇસ ફિલિંગ ક્યારથી ક્યાં સુધી થઈ શકશે આખું શેડ્યુલ આપેલું છે. ચોઇસ લોકિંગ ક્યારથી અવેલેબલ થઈ જશે, એડમિશનનું રિઝલ્ટ ક્યારે આવશે, ત્યારબાદ રિપોર્ટિંગ અને જોઈનિંગ ક્યારે કરી શકાય છે, અને વેરિફિકેશન જે છે ઇન્સ્ટિટ્યૂટ પર જઈ અને કેન્ડિડેટને રૂબરૂ જઈ અને કરવાનું રહેતું હોય છે. હવે મિત્રો 2024નો સૌથી મોટો જે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને અત્યારે મૂંઝવી રહ્યો છે કે ભાઈ શું કટ ઓફ રહેશે, કયા માર્કે કઈ રીતે એડમિશન મળી શકશે, ગયા વર્ષની કમ્પેરિઝનમાં શું સિનારીઓ રહેશે. તો આમને ખૂબ જ સરળ ભાષામાં આપણે અહીંયા સમજાવેલ છે. એ જેટલું અમારું નોલેજ છે અને જેટલું અમારું રિસર્ચ છે એમના મુજબ એક અંદાજિત આંકડો જે છે અમે તમને દેખાડી રહ્યા છીએ. આમને ફાઇનલ આંકડો ન સમજવો, આ અમારી એક્સપર્ટાઇઝથી અમે જે કમ્પેરિઝન કરેલું છે એ અમે તમને વિડીયોના માધ્યમથી બતાવવા માગીએ છીએ. જેમ 2023ની અંદર ગવર્મેન્ટ કોટાની અંદર જે કટ ઓફ હતો એ 609 છે, જ્યારે 2024ની અંદર એ વધીને 47 માર્ક વધે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કે 656 નંબર ઉપર ગવર્મેન્ટના એડમિશન છે એ ક્લોઝ થઈ શકવાની સંભાવના છે. એ જ રીતે આપણે જીમર્સના ગવર્મેન્ટ કોટાની વાત કરીએ તો 539 નંબર 2023માં આપણે જે કટઓફ છે એની આ કમ્પેરિઝન કરીએ તો આ વર્ષે 614નો કટઓફ જે છે એ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ જીમર્સના જે મેનેજમેન્ટ કોટા છે એમના કટઓફની ચર્ચા કરીએ તો લાસ્ટ યરની કમ્પેરિઝનની અંદર 79 જે માર્ક છે એમનો ડિફરન્સ દેખાઈ રહ્યો છે. અને સેલ્ફ ફાઇનાન્સની અંદર જે ગવર્મેન્ટ કોટા જે છે એમની અંદર 79નો જે માર્કનો ડિફરન્સ છે એ દેખાઈ રહ્યો છે. અને ત્યારબાદ લાસ્ટમાં જે મેનેજમેન્ટ કોટાનો જે કટઓફ છે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ
ઇન્સ્ટિટ્યૂટની અંદર એમાં 80 to 85 માર્ક્સનો જે જમ્પ છે એ જોવા મળી શકશે આપને. તો ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસની અંદર MBBSની અંદર 2023 અને 2024નું માર્કનું કમ્પેરિઝન આપેલું છે. બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને સેન્ટ્રલ યુનિવર્સિટી જે દમણ છે એમાં કઈ રીતનો કટ ઓફ જે 2023માં રહેલો છે, ત્યારબાદ 2024માં એક્સપેક્ટેડ કટ ઓફ શું રહેશે એમનો આપણે ચાર્ટ આપેલો છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈશું ચીબર્સ મેડિકલ કોલેજીસ જે છે MBBS માટે, એમની અંદર ઓપન કેટેગરીનો કટ ઓફ આપેલો છે, ત્યારબાદ EWS કેટેગરીનો કટ ઓફ આપેલો છે, SCBCનો કટ ઓફ આપેલો છે. બધી જ કેટેગરી વાઇઝ ઇન્ક્લુડિંગ મેનેજમેન્ટ કોટા કે કઈ ટાઈપનો આ વર્ષે 2024માં કટ ઓફ જે છે એ સંભવિત કટ ઓફ જે છે રહી શકશે. એટલે આપણે સરળ ભાષામાં સમજીએ તો સે ફોર એક્ઝામ્પલ કે જીમર્સ ગોધરાની અંદર લાસ્ટ ટાઈમ મેનેજમેન્ટ કોટાની અંદર માની લો કે 481 નંબરે અટકેલું હતું, તો આ વર્ષે એ 560 માર્કે અટકે. એટલે કે જે નંબર ઓફ વિદ્યાર્થી જે વધેલા છે અને જે પ્રમાણે નંબર ઓફ વિદ્યાર્થીની સંખ્યા છે એ પ્રમાણે એમના મેરિટ બેઝિસ ઉપર શું અંદાજિત કટ ઓફ રહેશે એમનો આપણે એક અંદાજો આપેલો છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વાત કરીશું સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજીસ SIFની અંદર કઈ ટાઈપનો કટ ઓફ રહેશે એમના વિશે આપણે 2023માં શું કટ ઓફ હતો, 2024માં શું કટ ઓફ હતો. મિત્રો આ કટ ઓફનું અંદાજો લેવા માટે જો ડિસ્ક્રિપ્શનની અંદર પણ અમે આમના જે ઇમેજીસ છે એ મૂકી દેશું, અથવા તો તમે આમનો સ્ક્રીનશોટ બી લઈ શકો છો. અને ત્યારબાદ જો વધુમાં તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે અમારા કોઈ બી હેલ્પલાઇન સેન્ટરની અંદર કોલ કરીને મેળવી શકો છો. હવે આપણે જે ત્રીજો રસ્તો જે છે MBBSના વિદ્યાર્થીઓ જેમનું સપનું MBBS કરવાનું છે, કોઈ બી સંજોગોમાં એમના માર્ક્સ થોડા ઓછા છે, એમનું બજેટ થોડું ઓછું છે, અથવા તો એમને ગુજરાતમાં તથા અન્ય રાજ્યોમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, તેમ છતાં પણ નથી મળી શકતું, આવા વિદ્યાર્થીઓ માટે જે આપણે ત્રીજો રસ્તો જે છે એ છે ફોરેન એડમિશન થ્રુ કન્સલ્ટન્ટ ઓર ડાયરેક્ટ વિથ ધ યુનિવર્સિટી. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું સ્ટડી અબ્રોડની અંદર કેવા દેશની અંદર જનરલી છોકરાઓ જતા હોઈએ છે. તો મોસ્ટ પ્રોબેબલી ધ મોસ્ટ ફેમસ જે ડેસ્ટિનેશન છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે એ રશિયા રહ્યું છે ઓલ ટાઈમ વર્ષોથી. ત્યારબાદ જોર્જિયા બી વિદ્યાર્થી મિત્રો જઈ રહ્યા છે. ઈસ્ટર્ન યુરોપના ઘણા બધા કન્ટ્રીઝ છે નાના, એ બધા દેશની અંદર બી જેમ કે મોલ્ડોવા છે એવા દેશની અંદર બી વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. ચાઇનામાં બી વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. 2024 પહેલાં ફિલિપાઇન્સ છે, યુક્રેન છે, ઘણા બધા દેશોની અંદર જે છે એ આપણા વિદ્યાર્થીઓ MBBSના અભ્યાસ માટે પસંદગી કરી રહ્યા હોય છે. પરંતુ ખાસ હું તમને ધ્યાન દોરીશ કે આ વર્ષે ફોરેન કન્ટ્રીની અંદર MBBS કરવા માટે શું નિયમમાં ફેરબદલ થયેલો છે એમને આપણે ધ્યાનથી સમજશું અને ત્યારબાદ આપણે કોઈ બી યોગ્ય નિર્ણય જે છે લેશું. તો આવો સમજીએ આપણે કે નેશનલ મેડિકલ કમિશન એટલે કે ફોરેનમાં MBBS કરવા માટે નેશનલ મેડિકલ કમિશનની નવી જે ગાઈડલાઇન જે છે એ ગાઈડલાઇન મુજબ 2024માં જો તમે MBBSમાં પ્રવેશ મેળવવા માગતા હોય ભારતની બહાર વિદેશમાં, તો આવા સંજોગોમાં જે નેસેસરી ગાઈડલાઇન જે મેન્ડેટરી ગાઈડલાઇન છે એ મુજબ મિનિમમ કોર્સ ડ્યુરેશન જે છે 4.5 વર્ષનો હોવો જોઈએ. એટલે કે 4.5 યરનો કોર્સ જે છે એ કમ્પલસરી છે. ત્યારબાદ આખો કોર્સ જે છે એન્ટાયર કોર્સ મસ્ટ બી ઇન ઇંગ્લિશ મીડિયમ, અંગ્રેજી માધ્યમમાં જ આખા કોર્સમાં ભણી શકાશે. 6 વર્ષ અથવા 5 વર્ષ જે બી કન્ટ્રીમાં તમે જાઓ છો એ ત્યાંની યુનિવર્સિટી તમને અંગ્રેજી મીડિયમમાં તમને ભણાવવી જોઈએ. ત્યારબાદ જે ત્રીજો નિયમ જે છે એ 1 યર ઇન્ટર્નશીપ ઇન ધ સેમ કન્ટ્રી એન્ડ 1 યર ઇન્ટર્નશીપ ઇન ઇન્ડિયા. તો ડ્યુઅલ ઇન્ટર્નશીપ જે છે એ નવા નિયમ મુજબ કમ્પલસરી છે. એટલે કે જો તમે એક્ઝામ્પલ તરીકે રશિયા જઈ રહ્યા છો અથવા તો જોર્જિયા જઈ રહ્યા છો અથવા તો કોઈ બી કન્ટ્રીની અંદર તમે ભણવા માટે જઈ રહ્યા છો, તો આ કન્ટ્રીમાં અભ્યાસ પૂર્ણ થઈ ગયા પછી તમે ત્યાં એ જ કન્ટ્રીમાં 1 વર્ષની તમારે ઇન્ટર્નશીપ કરવાની છે. ત્યારબાદ તમે ભારતમાં આવી જે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ એક્ઝિટ એક્ઝામ છે, સે ફોર એક્ઝામ્પલ કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન એક્ઝામિનેશન છે અથવા એને રિપ્લેસ કરી આવનારા ટાઈમમાં નેક્સ્ટની એક્ઝામ લેવાશે. આ એક્ઝામિનેશનમાં બેસવા પહેલાં આપણે ડ્યુઅલ ઇન્ટર્નશીપ 1 વર્ષની ત્યાં ઇન્ટર્નશીપ કરવાની છે. ત્યારબાદ ઇન્ડિયા આવી 1 વર્ષની ઇન્ટર્નશીપ કરવા માટે આપણે એક્ઝિટ એક્ઝામ જે છે પાસ કરવાની છે. અને સૌથી મોટો જે બિગેસ્ટ ચેન્જ જે છે એ છે કે લાયસન્સ ટુ પ્રેક્ટિસ ઇન ધ સેમ કન્ટ્રી. એટલે તમે જે બી દેશમાં ભણવા જાઓ છો એ દેશની અંદર ભણતર પૂરું થઈ ગયા પછી, ઇન્ટર્નશીપ પૂરું થઈ ગયા પછી એ દેશની અંદર પહેલાં ગવર્મેન્ટની અપ્રુવલ સાથે લાયસન્સ ટુ પ્રેક્ટિસ એટલે કે તમે ત્યાં પ્રેક્ટિસ કરી શકો એ પ્રકારનું લાયસન્સ આપણે મેળવવાનું છે. એના માટે જો કોઈ એક્ઝામિનેશન દેવાની હોય તો એક્ઝામિનેશન ત્યાં કન્ટ્રીની દેવાની છે અને ત્યારબાદ આપણે જે ઇન્ડિયામાં છે એની માન્યતા
ગણાશે. તો એઝ પર અવર એક્સપિરિયન્સ જો આપણે રફ કેલ્ક્યુલેશન કરીએ તો લગભગ 1.5 વર્ષ તો મિનિમમ તમારે વિદેશમાં જવાથી તમને વધારે કોર્સ ડ્યુરેશન થશે. એટલે કે ઇન્ડિયાની અંદર 5.5 વર્ષમાં ઇન્ટેન્સિવ સાથે પૂર્ણ થઈ જાય છે MBBSનો અભ્યાસક્રમ, અને લગભગ બધા જ દેશોની અંદર 6 વર્ષ ત્યાં ભણવાના હોય છે, અને પ્લસ ઇન્ડિયામાં આવીને 1 વર્ષથી ઇન્ટેન્સિવ કરો એટલે વિદ્યાર્થીને 1.5 વર્ષનું જે છે એ નુકસાન થઈ શકે છે. એ રીતે બધા જ કન્ટ્રીની અંદર એજ્યુકેશન પેટર્નને કારણે. હવે આપણે આગળ સમજશું બજેટની. જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે આપણે અબ્રોડની અંદર જઈએ MBBS માટે તો બજેટ કઈ રીતનું રહેતું હોય છે, તો એક લગભગ અંદાજો આપણે આપેલો છે કે ભાઈ ટ્યુશન ફીસ ત્યાંની જે છે એ ટ્યુશન ફી, પછી ત્યાંનો જમવાનો જે ખર્ચ છે, ફૂડનો જે એક્સપેન્સીસ છે, ત્યારબાદ ત્યાંના મેડિકલ ઇન્સ્યોરન્સ છે, ત્યારબાદ તે ફ્લાઇટની ટિકિટ્સ છે, હોસ્ટેલની ફીસ છે, જે તે હોસ્ટેલની અંદર તમે જે રહો છો એમાં જમવા સાથે ઘણી હોસ્ટેલો ઓફર કરતી હોય છે. કોઈ હોસ્ટેલની અંદર કેન્ટીનની ફેસિલિટીઝ નથી હોતી, તો આપણે જમવાનો ખર્ચ બી અગર આપણે ઇન્ક્લુડ કરીએ અને વિઝા કોસ્ટ બી જો આપણે ઇન્ક્લુડ કરીએ તો અબ્રોડની લગભગ યુનિવર્સિટીની અંદર 25 લાખ રૂપિયાથી શરૂ થઈ અને 40 લાખ રૂપિયા સુધીનું ટોટલ બજેટમાં તમારું MBBSનું જે સપનું છે એ પૂરું થઈ શકે છે. પરંતુ ખૂબ જ ધ્યાનથી પસંદગી કરવી એ હિતાવહ છે. એટલે આમના માટે બી તમારે જો કોઈ ઓપિનિયનની જરૂર હોય અથવા તો તમારે કોઈ બી પ્રકારની હેલ્પની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન સેન્ટરમાં ક્યારે બી કોલ કરી શકો છો, તો અમે તમને વિસ્તારમાં બધી ડિટેલ જે છે આપી શકશું. હવે આપણે આવનારી સ્લાઇડમાં જોઈએ જે 4th વે છે, ચોથો લાસ્ટ વે, એટલે કે MBBSના આજે આપણે આ ટોપિકની અંદર 1, 2, 3 અને 4 કરી અને કઈ રીતે MBBSનું સપનું સાકાર કરવા માટે આપણી પાસે કેટલા ટોટલ રસ્તા છે એમની આપણે આજે ડિસ્કસ કરેલી છે. એમાંનો આ ચોથો ટોપિક જે છે સ્ટેટ વાઇઝ કાઉન્સિલિંગ ઇન પ્રાઇવેટ મેડિકલ કોલેજીસ. તો આવો આપણે જોઈએ કે આ કઈ રીતે થઈ શકે અને કઈ રીતે આપણે એમાં પાર્ટિસિપેટ કરી શકીએ. તો સ્ટેટ વાઇઝ કાઉન્સિલિંગની અંદર મિત્રો કેટલા સ્ટેટ એવા છે, કેટલા રાજ્ય એવા છે ગુજરાતને છોડી, ગુજરાતની બહારે કેટલા એવા રાજ્ય છે કે જે ગુજરાતના વિદ્યાર્થીઓને અથવા તો એ રાજ્ય સિવાયના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને એડમિશન આપે છે. એ રાજ્યોની આપણે ચર્ચા કરીએ તો આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટકા, કેરેલા, મધ્યપ્રદેશની અંદર મિત્રો સેકન્ડ રાઉન્ડથી આપણે જે મધ્યપ્રદેશની બહારના વિદ્યાર્થીઓ જે છે, જે મધ્યપ્રદેશના ડોમિસાઇલ નથી એવા વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડથી જે છે કાઉન્સિલિંગમાં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર ઓનલી ફોર ઇન્સ્ટિટ્યુશનલ કોટા, એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ કોટાની સીટ્સ જ્યાં અવેલેબલ છે એ જ સીટની અંદર બીજા રાજ્યના વિદ્યાર્થી જે છે પ્રવેશ મેળવી શકે છે. ત્યારબાદ મણિપુર, પોંડિચેરી, તામિલનાડુ, તેલંગાના, રાજસ્થાનમાં બી મિત્રો ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડ રાજસ્થાનના ડોમિસાઇલ વિદ્યાર્થી માટે છે. એટલે કે રાજસ્થાનમાં જે છોકરાઓનું 10મું ધોરણ અને 12મું ધોરણ થયેલું છે આવા વિદ્યાર્થીઓને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. અને ત્યારબાદ ત્રીજા રાઉન્ડની અંદર જે છે એ બીજા અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશ લેવા માટે ઓપન કરી દેવામાં આવે છે. તો રાજસ્થાનનો પણ ઓપ્શન રહે છે. ત્યારબાદ ત્રિપુરા કરીને છે, ત્યારબાદ ઉત્તરાખંડ, વેસ્ટ બેંગોલ, ઉત્તર પ્રદેશ અને સિક્કિમ. તો કુલ મિલાવીને આટલા રાજ્ય, આખા ભારતભરમાંથી આટલા રાજ્ય એવા છે કે જે ગુજરાતી વિદ્યાર્થી અથવા તો કોઈ અન્ય સ્ટેટનો વિદ્યાર્થી હોય એ રાજ્યનો નથી, તેમ છતાં પણ આ રાજ્યના કાઉન્સિલિંગમાં એ પાર્ટિસિપેટ કરી શકે છે. દરેક સ્ટેટના કાઉન્સિલિંગની ડેટ પણ અલગ હોય છે, ચોઇસ ફિલિંગના સમય બી અલગ હોય છે, અને એની સિક્યુરિટી ડિપોઝિટ બી અલગ હોય છે, રજિસ્ટ્રેશન ફી બી અલગ હોય છે. તો દરેક રાજ્યની ઇન્ફોર્મેશન તમને ઓનલાઈન વેબસાઇટના માધ્યમથી અથવા તો અમારા માધ્યમથી તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો ટોટલ આપણે ડિસ્કસ કરીએ તો MBBS માટે લગભગ બધા જ ઓપ્શન જે છે આજે આપણે વિસ્તારમાં ચર્ચા કરેલા છે કે કઈ રીતે કયા યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડિયા થ્રુ કેવી રીતે થશે, ફોરેન કન્ટ્રીમાં કેવી રીતે થશે, આપણા ગુજરાત રાજ્યમાં કેવી રીતે થશે, અને બીજા રાજ્યમાં આપણે એડમિશન કરવું હોય તો કઈ રીતની પ્રક્રિયા હોતી હોય છે. તો મિત્રો આશા કરું છું કે તમને મારા વિડીયોની અંદર લગભગ કઈ રીતે MBBSની અંદર પ્રવેશ મળી શકશે અને કયા ઓપ્શન્સ જે છે એ કઈ રીતના બજેટમાં અને કઈ રીતે આપણે કરી શકાય એમનો મોટો જે અંદાજો છે એ લગભગ તમને આવી ગયો હશે. તો હું આશા કરું છું કે નવા વિડીયોના માધ્યમથી હું તમને વધુને વધુ માહિતી આપી શકું એવો મારો પ્રામાણિક પ્રયત્ન રહેશે. થેન્ક યુ.